હું તો આજ બહુ થાકી ગઈ હતી, મોડી ઉઠી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારે આજનો પ્રસાદ આફ્રિકાથી છે. આ પંખા કરીને તો મરી જાવું. ઓલી એક ચાલુ કરી દે, પીન ભરાવી. અમારે દીપાલીબેન જતીનભાઈ દોશી આફ્રિકાથી. દીપાલીબેન જતીનભાઈ દોશી આફ્રિકાથી. અમારે દીપાલીબેનના જન્મદિવસ નિમિત્તે છે. જતીનભાઈનો ફોન હતો કે બેન મારા તરફથી દીકરીઓને જે જમવું હોય જમાડજો. એટલે દીકરીઓને પૂછ્યું શું જમવું છે, તો કે પૂરી નહીં રોટલી. હમણાં તો કેમ કે પૂરી બહુ ચાલે ને, શ્રાદ્ધ છે એટલે જમણવાર હોય જ. આજે 2 જમણવાર છે, કાલે 2 જમણવાર છે, એટલે હમણાં તો દીકરીઓને ચાલુ જ છે જમણવાર. બસ 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 બસ. ઊંધી છે શું થયું? કાનાના કામ હોય બધા. સેજ આમ કઈ તો દીપાલી, બસ બસ બરોબર, સીધો કઈ થોડું. દીપાલી આજે તારા નામથી છે જમણવાર. દીપાલીબેન જતીનભાઈ દોશી આફ્રિકાથી. એમના જન્મદિવસ નિમિત્તે છે. જતીનભાઈ કે મારા વાઈફનો જન્મદિવસ છે ને, તો બેન જે દીકરીઓને જમવું હોય ને જમાડજો. એટલે મેં તો કીધું છોકરીઓ જમી, તો કે ખાંડવી અમે ક્યારેય નથી જમ્યા. તો ખાંડવી બનાવી. આજ ફૂલ ડીશ છે. કેમ તે થોડી લીધી? એક ફૂલ ડીશ તૈયાર કરતી હોય તો વ્યવસ્થિત. કેમ તે આટલું જ લીધું જમવાનું? થાકી ગઈ હો જમી જમી. દીપાલી એક મસ્ત તૈયાર કરતી હોય તો થાળી. આવડશે કે નહીં આવડે? એક સરસ આમ ગોઠે, બધું થોડું થોડું લેતી હોય. બધું લેવાનું. જો આને અડધું લીધું ને અડધું નથી લીધું. આ તને જેને આવડે નહીં તૈયાર કરો. હાલો હું મજામાં છી. આરતીબેન સેલ્યુટ છે તમને. કેમ? પંજાબથી હું કાલ રાતે આવી. પછી બહુ થાકી હતી ને તો સૂતી હતી. આજ તો બહુ મોડા ઉઠી. કેમ કે રાતે આવ્યા ને પછી બહુ થાક લાગ્યો તો 2 દિવસ. એવું ન હાલે. એકમાં દાળ, એકમાં ભાત, એકમાં મીઠાઈ, એમ વ્યવસ્થિત ડીશ તૈયાર કરજે હો. ભગવાનની ડીશ હતી, ક્યાં ભેળવી દીધું ને બધું. આજનો પ્રસાદ છે ખમણ છે, પછી ખાંડવી છે. ખાંડવી ખાધી નહોતી ને ક્યારેય. આમાં 2-3 જ ખાંડવી ખાધી. મેં કાલ પૂછ્યું શું જમવાનું છે, આવીને મોડા આવ્યા તો એ બધું છોકરીઓને પૂછતી હતી. તો કે ખાંડવી એટલે કે કેવી હોય, તો આજે ખાંડવી બનાવી. તમે ન જમ્યા હોય ને કહેવાનું એટલે બને. તો આજનો પ્રસાદ છે ચણાનું શાક છે, દાળ છે, ભાત છે, પછી મગજના લાડુ છે આમરે તો, પછી પાલકનો ચેવડો છે, રોટલી છે, ખમણ છે, અને ખાંડવી છે, અને છાશ છે. ફૂલ ડીશ છે. પંજાબથી રાતે આવ્યા. પંજાબની સેવા કરી. આ ભગવાને કરાવી બધા દાતાશ્રીના સહયોગથી. આપણી શું તેવડ છે. અને ત્યાંની બધાની ટીમ કે ભગવાનની એક કૃપા કે આપણે ફોન કરી બીજાડા કોઈ ઓળખતા હોય ત્યાં, તો બધી તપાસ કરીને આપણને જણાવે કે બેન જરૂર છે, તો બધું તૈયારી કરી દે. એટલે બહુ સારું એમ કે બધા ભાવ પ્રેમથી તરત જોડાઈ જાય. હા, આજે હું ઘર સભા માટે લાઈવ રાતે થવાની છું. 17/9 ઘર સભા છે. બધા પધારજો. સગવડ છે જ. વરસાદ આવશે ને તો આપણે ઘર રૂમમાં બેસીને સાંભળશું, પણ સાંભળશું. બધા પધારજો. ઈ બાને મળાય. અને એકાદશી છે, તો એકાદશીના દિવસે આપણે બધા સાથે મળીને સાંભળશું. કેટલું બધું ફળ મળશે બધાને. તો ચોક્કસ ઘર સભામાં પધારજો. એ આપણે રાતે હું લાઈવ થઈશ એના વિશે. તો એક દિવસ ભગવાન માટે કાઢજો ને. એકાદશી છે, દિવસે કેટલો સરસ આવ્યો છે. અરે ભાઈ, હું પંજાબથી રાતે આવી. કોને અહીં બધા લઈ લે ને પછી એને બોલાવીને દઈ દેજો. આરતીબેન, મારી પાસે શબ્દ નથી તમારી સેવા માટે. થેન્ક યુ બધાને. થેન્ક યુ. કોને તૈયાર કરી પ્લેટ? હાલને તો
બસ ન ખૂટે તો પાછું ઓલું કરી દેજો હો. અહીં આવતી રહે. આમ લેવાય એક દાળ નો લેવાય ભેગી. આમાં કઈ જગ્યા નથી. જગ્યા નહોતી તો એક વાટકી લેવાય. જો અમારે દીપાલીબેનના જન્મદિવસ નિમિત્તે ચણાનું શાક, પછી ખમણ, ખાંડવી અને દાળ ભાત ભેગા કર્યા. આમ ન કરાય, દાળ નોખી લેવાય. અને પાલકનો ચેવડો, પછી મગજની મીઠાઈ છે, મગજના લાડુની મીઠાઈ, ચટણી અને રોટલી અને છાશ. ફૂલ ડીશ છે, જોઈ લેજો. હવે બધા મેનુ પૂછતા નહીં બેન શું જમણવાર છે. ફૂલ ડીશ છે. ખાંડવી કહેવાય. શું કહેવાય? તમે કાલ કહેતા હતા ને ખાંડવી એટલે શું? આને ખાંડવી કહેવાય. જો આને આ ગોળ ગોળ રોલ હોય ને, છાશમાં ચણાના લોટને ડોવાનો, પછી છીબા ઉપર આમાં પાથડી દેવાનો વરાળથી બાફવાનો, પછી પતલી પતલી બફાઈ જાય ને એટલે આમ રાઉન્ડ વાળવાના, પછી એને વઘારવાની. મોટા થઈ જાવ એટલે રસોઈ શીખવાડવી જ છે. બેન તમે ખૂબ જ સારું કામ કરો છો. અમારે આવવું છે પણ મેળ પડે ત્યારે. વર્ષાબેન મેળ પડે જ, તમારે આવવું હોય ને એટલે મેળ પડી જ જાય. ચોક્કસ પધારજો. નો ખૂટે મૂકી દેજો, પછી ઓલું જોઈએ એટલું પાછું લઈ લેવાનું. મનીષભાઈ નાયક, ગુડ વર્ક, થેન્ક યુ. સરકારની કેવી મદદ છે પંજાબમાં, એના વિશે હું ઘણી બધી લાઈવ રાતે બધી વાત કરીશ. કે આ સરકાર ખાલી બધી છે ને ઘણી બધી તો કહેવાની જ હોય છે. અને હું વાત કરીશ પંજાબમાં શું પરિસ્થિતિ, એની બધી વાત કરીશ. હા ખોલ, રાતે લાઈવ આવીશ ને એટલે બધી વાત કરીશ. ત્યાંના તો પંજાબના મુખ્યમંત્રી તો હોસ્પિટલમાં છે, બીમાર થઈ ગયા છે. તો બધે કાગડા કાળા જ છે. એના માટે હું લાઈવ થઈશ, સાંજે થઈશ. કે સંકટ સમય હોય ને તે બીમાર બહુ થઈ જાય બધા. ત્યાંને બિચારા કે એટલા રડતા હતા ને કે વાત જ ન પૂછો. એના માટે આપણે સાંજે લાઈવ થશું. અત્યારે જમવાની વાત કરી. કોનો જન્મદિવસ છે? દીપાલીબેન જતીનભાઈ દોશી. દીપાલીબેન જતીનભાઈ દોશી. પછી મેં આજે સુઈ ગામમાં તપાસ કરી હતી, પણ ત્યાંના ઘણા બધા બેનો ભાઈઓ કે બેન એટલું બધું કાંઈ અત્યારે છે નહીં, બધા ઘણા બધા મદદ કરી છે. એટલે કે તમે કાંઈ એવો ધક્કો ન ખાતા, જરૂર પડશે તો કહેશું. નહીંતર મેં સુઈ ગામમાં તપાસ કરી લીધી. મેં કીધું આપણે પંજાબમાં જાય તો આપણે સુઈ ગામમાં નજીક છે આપણા ગુજરાતમાં, જેટલી થાય એટલી સેવા કરી. તો મને કે બેન ના અત્યારે નહીં, જરૂર પડશે તો કહેશું. આવો, જય સ્વામિનારાયણ. ભાઈ મેં તમને PDF મોકલી છે ને એ પ્રમાણે જ બનાવવાનું છે. સરસ રહી સેવા, બધાનો સાથ સહકાર હતો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું એના માટે રાતે લાઈવ થઈશ ત્યારે આપણે વધારે વાત કરશું પંજાબની. હવે અત્યારે પંજાબની વાત મૂકી દો, જમવાની કરો. કોના જન્મદિવસ નિમિત્તે છે? કોને પ્રસાદ આપ્યો? દીપાલીબેન નો જન્મદિવસ છે. હસ્તે ક્યાંથી? તો આફ્રિકા આવું બધું સાંભળે? ધીમે સાંભળે? તો હાલો દીપાલીબેન ને હેપી બર્થડે નું. ચાલો દીપાલીબેનને થેન્ક યુ, એમના પરિવારને થેન્ક યુ.
ભગવાનને પ્રાર્થના કરી કે તમારા જન્મદિવસ નિમિત્તે તમને ખૂબ સુખી રાખે ને તમારું જીવન ખૂબ મંગલમય બને એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. દીપાલીબેન જતીનભાઈ દોશી આફ્રિકાથી. થેન્ક યુ કહી દો ને ભગવાનની જય બોલાવી દો. ડીશ બે વાટકા દે ડીશ. હાલો લઈ લો. અરે ના લઈ લો, તૈયાર કરી લો, જમી લ્યો. પછી તમારા પત્ની થોડું જમી લ્યો, લઈ લ્યો. હા, પંજાબથી આવી ગયા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જમવા માંડો. નાની કુકાવાવ સરપંચ. થેન્ક યુ ભાઈ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમને પણ એમ થાય કે અમારે જમાડવું છે, શ્રાદ્ધ છે, કાંઈ વેફર આપવી છે, બિસ્કિટ આપવા, ચોકલેટ આપવી, દીકરીઓને કાંઈ પણ ગિફ્ટ આપવી, તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 981719 923 હમણાં નવરાત્રિ આવે, તમને એમ થાય કે નવરાત્રિમાં દીકરીઓને જમાડવી છે, ગોહણી જમાડવી છે, કાંઈ આપવું છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 923 તમને એક કુર્તી તો આપવાની જ છે નવરાત્રિમાં. એક આવી ગયું છે દાન અમેરિકાથી. નવરાત્રિ નિમિત્તે તમને કુર્તી આપવાની છે. કુતરી નહીં, કુર્તી. કુર્તી ડ્રેસ. આરતીબેન, તમે સામાન્ય માણસ નથી બેન. ના બેન, એવું કાંઈ ન હોય. આપણે બધા સામાન્ય જ માણસ છીએ. હું કરું એ બધી અજ્ઞાનતા છે. આ બધું કોણ કરે? ભગવાન કરે છે. ખાલી આપણને વિચાર આપે અને આપણે ફોલો કરવાના. પછી એ વિચારમાં છે ને ભગવાન બધું કામ કરે. અમને નહોતી ખબર કે કેવી રીતના પહોંચશું પંજાબને, કેમ થશે ને બધું ભગવાને ગોઠવી ન દીધું હોય જાણે. ખાલી મને તો ખાલી નિમિત્ત બનાવીને મને તો એવું જ લાગ્યું. અને બધાને દાતાને મેં વાત કરી હતી, જે મોટા મોટા બધા દાતા હોય લંડનમાં, મેં કીધું તમારે બધાને ખાલી જાજી નહીં તો 10-20 એટલી મદદ કરવાની છે. કીધું ભાઈ હું લાઈવ છું ને હમણાં ફોન કરું, 1 જ મિનિટ. અને વધારે ભગવાને આપ્યું હોય એને એમ કહું તમારે 50,000ની કરવાની છે, કોઈને એમ કહું તમારે લાખની કરવાની છે. અને જે માપે હોય એને એમ કહું કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે બધા બહેનોને કે ભાઈઓને કહો કે 10-10 હજાર બધા મદદ કરે, જેથી કરીને આપણે 3-4 લાખની ત્યાં મદદ કરી શકીએ. એટલે એ બધું ભગવાન કરાવતા હોય, આપણે તો ખાલી એક નિમિત્ત છે. આટલું જીવનમાં યાદ રાખવાનું, આપણાથી કાંઈ ન થાય, પાપડે ન ભાંગે. એટલે કરતો ભગવાન છે, બસ હંમેશા આટલું યાદ રાખવાનું. નહીંતર એ આખું પાણીનું ભરેલું ને એમાં બોટમાં બેસીને સામે કાંઠે જાવું, અને એ આર્મીના ભાઈઓએ બધાએ બધું સેટ કરી રાખ્યું હતું. નહીતર ત્યાં 8 દિવસ થઈ જાય ને ત્યારે પહોંચી, પણ આ બધું આર્મીના ભાઈઓએ સેટ કરી નાખ્યું હતું. હું 4 દિવસમાં રિટર્ન આવી ગઈ. તમારા માટે મારી પાસે શબ્દ નથી. એવું ન હોય બેન. થેન્ક યુ. તમારો ભાવ પ્રેમ છે ને લાગણી છે એટલે. અને ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમે બધા કાંઈ ને કાંઈ મદદરૂપ બનતા હોય છો ને, એમાંથી આ બધી સેવા શક્ય બનતી હોય છે. તો મારો કોન્ટેક નંબર છે 981719 923. મને જો એવું નથી કહેતી કે તમે સેવા કરો જ, તમે ખાલી એક ઘરમાંથી એક વ્યક્તિ મહિને ખાલી એક ઘર દીઠ એક વ્યક્તિ ખાલી એવું કહે ને કે અમે 100 રૂપિયા આપશું, તો ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ છે ને એની શકલ આપણે બદલી નાખી. એ ભગવાને આપણને એટલી શક્તિ આપે. અને તમે જો ને તો ઘણા બધા કાર્ય આપણે કરી દઈએ એમ આપણી ટીમ સાથે. એટલે એવું એક ગ્રુપ, મારો વિચાર જ છે કે એક ઘર દીઠ, એક વ્યક્તિ દીઠ નહીં, એક ગામ હોય, એક સિટી હોય, એક વ્યક્તિ ખાલી 100 રૂપિયા મહિને મદદ કરે ને, તો મને એમ થાય કે ઘણા બધા આમાં જોડાઈ જાય ને આ ગ્રુપમાં, તો ઘણું બધું કાર્ય કરી શકી. કે ક્યારે આવી આફત આવે ત્યારે
કે ક્યારેય કોઈને દવાખાનું આવે ત્યારે તો આપણે ઘણી બધી સેવા કરી શકીએ. એટલે પણ હું આ કામમાંથી થોડી ફ્રી નથી થતી, નહીં તો ઘણું. બેન મારું નામ લખજો. લ્યો જો હેરીભાઈ તો અમારે આવી ગયા લંડનથી. 100 રૂપિયા મહિને એટલે કાંઈ ન કહેવાય. એમાંથી કેટલા બધાની જિંદગી બદલી જતી હોય ખબર છે. એક હું હમણાં થોડી ફ્રી થાઉં ને એટલે એટલા માટે ગ્રુપ બનાવવું જ છે મારે, કે મહિને ખાલી 100 રૂપિયા ઘર દીઠ, વ્યક્તિ દીઠ નહીં, ઘર દીઠ. તમારા ગામમાં 2000 લોકો હોય, એમાંથી જેની પરિસ્થિતિ હોય એમાંથી ખાલી 2000 ઘર હોય ને એમાંથી ખાલી 1000 ઘર આપે ને, એવું એક ગામમાંથી ને એક સિટીમાંથી તૈયાર થઈ જાય ને તો બહુ બધા આપણે કાર્ય કરી શકીએ. બહુ એટલે બહુ બધા કાર્ય કરી શકીએ એમ કહું ને. એટલે ઘણા બધા એવા વિચાર છે. ધર્મેશભાઈ 100 રૂપિયા મારા તરફથી, ધર્મેશભાઈ રાઠોડ. સરસ. એટલે એવું એક ગ્રુપ બનાવવું જ છે. એના એક હું એવા કોઈ બેન હોય કે ભાઈ હોય જે વ્યવસ્થિત રીતે એને સેવા કરી શકે, એટલે હું એક લીડરશિપ તરીકે એમને જ રાખવાની છું કે એ આ ગામમાં જાય અને એવી રીતના એક ગામના જે મેઇન હોય એમને મેઇન રાખશું, એને બધું ભેગું કરવાનું અને પછી એ વ્યક્તિ આપણને સુધી પહોંચાડે ને આપણે એક અહીંયા આપણું એક આખું એવું ગ્રુપ બનાવી. બેન મારા તરફથી 100 રૂપિયા લખજો ચોક્કસ. અને પછી મોકલવાના તમારે. અમે મહિને ફોન ન કરી, ન મોકલો તો તમે દોષી થયા કહેવાય. ભગતભાઈ આપણા તરફથી 200 રૂપિયા. થેન્ક યુ ભાઈ. એટલે આવી રીતના એક ગ્રુપ બનાવશું ને તો ઘણા બધાને આપણે મદદરૂપ બની શકશું એ ફંડમાંથી. ત્યારે આપણે કોઈને કહેવું નહીં પડે. એ રાશિ જ્યારે ભેગી થશે ને ત્યારે આપણે કોઈને કહેવું નહીં પડે. એટલે થોડાક ફ્રી થાવ ને એટલે એક આખું એવું ગ્રુપ જ બનાવું છું કે એના મેઇન કોઈ હેડ જે વ્યવસ્થિત હોય કે જેને કોઈને લોભ લાલચ ન હોય એવા એક ભાઈને એક બેનને હું નિમણૂક કરીશ અને એને સોંપીશ આ કાર્ય. એ પછી મારા સુધી પહોંચશે અને આપણે એ ફંડમાંથી બહુ સરસ કાર્ય બધા કરશું એમ. આ હું પંજાબમાં જોઈને આવી ને ત્યારે મને બહુ એવું થયું કે અત્યારે આપણી પાસે જો ઘણું બધું હોત ને તો આપણે કેટલા બધાના આંસુ લૂછી શકત એમ. તો આપણે આવું એક બેન સારો વિચાર છે. થેન્ક યુ. તો આપણે એક આવું કાર્ય ચાલુ કરવાના છીએ. દર મહિને 500 રૂપિયા મારા તરફથી. થેન્ક યુ ભાઈ. અને આ વિચાર છે ને એક મેં ક્યારે આવું વિચાર્યું ન હોય કે આમ કરવું છે, પણ ભગવાન ઓટોમેટિક મને વિચાર આપી દે. એ વિચાર હું તમારા સુધી ફોલો કરતી હોઉં છું. અને વિદેશમાં રહેતા હોય તો એમના માટે તો મહિને 100 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય ને, કાંઈ ન કહેવાય. એનો એક જ પાઉન્ડ થયો અને અમેરિકા હોય તો એનો $1 થાય, એનો $1.5 થાય. તો એમાંથી છે ને આપણે ઘણા બધા કાર્ય કરી શકશું. જો જાજા લોકોનું કહે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ ટીપે ટીપે એક વ્યક્તિ આમાં જોઈન્ટ થઈ ગયા હોય ને તો આપણે કેટલા બધા કાર્ય કરી શકીએ. અને આપણા દેશ માટે જે આર્મીના ભાઈઓ આ રાત દિવસ મહેનત કરે છે ને એમાં આપણે એને મદદરૂપ બની શકીએ. અત્યારે આમ કહીને પંજાબમાં તો બધું આર્મીના ભાઈઓ ઉપર જ છે. એ બિચારા એક તો દેશની રક્ષા કરે, એના માટે હું બધું તમને રાતે લાઈવમાં જણાવીશ કે એમને દેશની તો રક્ષા કરે છે, ભેગી ભેગી આ રક્ષા કરે છે. તો આ બધાને આપણે ઇલેક્શન જીતાડીને આપણે બધાને ગાદીએ બેસાડી કામ ના શું. કાજલબેન 200 મારા તરફથી. અને આ કયા ખાતામાં નાખવાના અને આ કયા ગૂગલ પે કરવાનું એ હું જણાવીશ. અત્યાર સુધી એક મને મોકલતા નહીં, ત્યાં સુધી આ પૈસા મને મોકલતા નહીં. હું કહું ત્યારે મોકલજો. એટલે કેમ કે મારે ગબડ હબડ જોઈન્ટ નથી કરવું. જે કામમાં જે પૈસા આવે ને એમાં જ વાપરવા છે. કેમ કે કુદરતને જવાબ આપવાનો છે. માણસને તો આમય થશે ને આમય, પણ મારે બધું સેટ કરી અને પછી આગળ વધવું છે. એટલે અત્યારે હું કહું ને ત્યાં સુધી તમારી પાસે જમા રાખજો, ભેગા કરજો. જયશ્રીબેન 500 મારા તરફથી. સરસ. આવી રીતના જો મહિને બધા જોડાઈ જાય ને તો ઘણા બધા આપણે કાર્ય કરી શકશું. ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર. ને વિશેષ લાઈવ તો હું સાંજે આપીશ. ઘણી બધી વાત કરવાની છે આજે, બહુ બધી વાત કરવાની છે. અને જે પણ ને સિટી હોય કે ગામ હોય કે તાલુકો હોય કે જે પણ આગેવાની લેવા માંગતા હોય મને મેસેજ કરજો કે હું આ ગામનું સંભાળીશ અને આ ગામમાંથી આટલું ભેગું કરી અને તમારા સુધી પહોંચાડીશ ફંડ એમ. મારો કોન્ટેક નંબર 981719 923. આંગળી ચીંધવાનું પુણ્ય છે. આના ભાગીદાર બનશો ને તો જીવનમાં ક્યારેક એવા સંકટ સમયમાં આપણે છે ને ભગવાન, જ્યારે એવો સંકટ સમય હશે ને ત્યારે ભગવાન આપણને આ કાર્ય કરેલું હશે ને એ સંકટમાંથી આપણને બહાર કાઢશે.
હેરીભાઈ 500 મારા તરફથી દર મહિને. ચાલો, થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો, એના માટે આપણે એક સરસ ગ્રુપ બનાવશું ને આગળ બધી વાત કરીશ. ત્યાં સુધી તમારી પાસે ફંડ રાખજો. મારામાં અત્યારે નાખતા નહીં, મહેરબાની કરી. બેન મને, વીણાબેન મને પણ ગ્રુપમાં જોઈન્ટ કરજો. ચોક્કસ ચોક્કસ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌને સુખી રાખે, મંગલ કરે. અને થેન્ક યુ. આજે દીપાલીબેન, તમારા જન્મદિવસ નિમિત્તે અમારી દીકરીઓને સરસ જમાડ્યો પ્રસાદ. અને જો કે આ ખાંડવી તો પહેલી વાર જમે. કાલ મેં કીધું ને તો કે અમે, મને ખબર નથી, નહીં તો ખાંડવીમાં શું હોય, ગમે ત્યારે બનાવીને જમાડી દઉં. અને જતીનભાઈ અમારે આફ્રિકાથી, એમ હસ્તે એમના તરફથી પ્રસાદ હતો. ભાઈ પણ ખૂબ સરસ પ્રેમાળ છે. બેન ક્યારેય જરૂર હોય તો કહેજો. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું સુખી રાખે, મંગલ કરે. અને આપણે એક બધા સાંકળ બની અને આપણા દેશની ખૂબ સેવા કરી. મારો કોન્ટેક નંબર 98 17 19 9 23. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.